વાત સાબરકાંઠાની, જ્યાં ઈડરમાં પુરવઠા વિભાગે સપાટો બોલાવી દીધો। ઈડર માર્કેટિંગ યાર્ડમાં બનાસકાંઠાના પુરવઠા વિભાગની ટીમ ત્રાટકી 3 પેઢીઓમાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। દાંતામાં 3 દિવસ પહેલા જે અનાજ કૌભાંડ ખુલ્યું હતું તેનો રેલો ઈડર સુધી પહોંચ્યો છે। પુરવઠા વિભાગે આ 3 પેઢીમાંથી મોટી માત્રામાં સરકારી અનાજ પણ જપ્ત કર્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાગિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, પુરવઠા અધિકારીએ પાડેલા આ દરોડામાં શું બહાર આવ્યું છે? ચોક્કસથી જે વાત કરીએ બનાસકાંઠાની જે સરકારી અનાજનો જે જથ્થો સગે વગે કરવાનો જે મામલો છે, દાંતાની અંદર 1 મહિના અગાઉ જે પુરવઠા ટીમે જે દરોડા પાડવાથી લાખોનો જે સરકારી અનાજનો મુદ્દામાલ જપ્ત કરવાનો, અત્યારે આ બીજી વાર જે દાંતાની અંદર આ 3 દિવસ અગાઉ લગભગ 35 લાખથી વધુ સરકારી અનાજનો જથ્થો પકડવા આવે એની તપાસ ચાલુ હતી। ઝીણવટ તપાસ કર્યા બાદ અત્યારે એનો પગેરું છે ઈડર સુધી પહોંચ્યું છે। ઈડરની અંદર 3 દુકાનની અંદર મોડી રાત સુધી ઝીણવટ તપાસ કરી, ત્યાંથી બી મોટા પાયા જે ચોખાના જે કટ્ટા 200 થી વધુ કટ્ટા પકડાયા છે। હજુ તપાસ ચાલુ છે। તેને લઈને અત્યારે જે પુરવઠાની જે ટીમે જે અલગ અલગ ટીમો બનાવીને અત્યારે તપાસ શરૂ કરવાથી જે વેપારીઓમાં ફફડાટ મચી પાવી છે ને તેને લઈને અત્યારે તમામ જથ્થો જે ગણતરી કરીને જે દાંતા લઈ આવવામાં આવશે ને તે જે પણ જે દુકાનદારો છે એમના પર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો 3 દિવસ પહેલા દાંતામાં જે અનાજ કૌભાંડ ઝડપાયું હતું તેના તાર હવે ઈડર સુધી પહોંચ્યા છે, તેને લઈ આ તપાસ